નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી। ખાસ કરીને આપના માટે કોઈ નવી જ ખેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિ હોય કે ખાસ ટેકનોલોજીના ઉપયોગથી નવી ખેતી અપનાવે એવા ખેડૂત મિત્રોને મળવાનો પ્રયાસ કરી છે। અને ખાસ વાત કરીએ તો આજે આપણે આવ્યા છે બોરડીનું એક ફાર્મ છે। આમ તો ખાસ કરીને બોર વિશે વાત કરીએ તો એકદમ અર્ધસૂક્ષ્મ અને સૂક્ષ્મ જમીન હોય જે ઓછા પાણી પિયતવાળા એવા વિસ્તારમાં થતા હોય છે। ખાસ ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા દરેક રાજ્યમાં થતા હોય છે, પરંતુ ગુજરાતમાં ખાસ કરીને 8,000 હેક્ટરનું બોરનું વાવેતર થાય છે। અને બીજી ખાસ માહિતી આપણે અહીંના જે ખેડૂત મિત્ર છે એમના જોડેથી મેળવીશું। કેટલા વીઘા કે એકરમાં વાવેતર કરેલું છે, ખાસ કરીને કેવા ટાઈપના બોર છે, કેવી ખેતી હોય છે અને કેવી આવક હોય છે, તમામ પ્રકારની માહિતી મેળવીશું। બને રહો અમારી સાથે। ખાસ કરીને વાત કરીએ, તમારું નામ શું છે? મારું નામ જીતાજી માધાજી। આપણે વાત કરીએ અત્યારે જે બોરડીના ફાર્મમાં ઉભા છે, કેટલા વીઘા કે એકરમાં વાવેતર? 6 વીઘા છે બરાબર, અને 325 છોડવા છે। 325 છોડ। તમે ખાસ કરીને કહેવાય કે 325 છોડમાં વેરાયટી કઈ કઈ છે આપના જોડે? એમાં એક છે જમ્બો અને એક છે એપલ, અડધો એપલ ને અડધો જમ્બો। બરાબર। બીજું વાત કરીએ કે ખાસ આનું વાવેતર ક્યારે કર્યું હતું? આમ બોરડીનું વાત કરીએ ચોમાસામાં થાય। ચોમાસામાં થાય। આ કેટલા વર્ષના છે? એક વર્ષે કેટલા ટાઈમ રહેવાયા પછી? હા, એક વર્ષે નતા, બીજા વર્ષે આવી ગયો। બીજા વર્ષે બોર મતલબ આવક થઈ જાય? બીજા વર્ષે ચાલુ થઈ ગઈ, એક વર્ષ નતા આવ્યા। બીજી વાત કરીએ વાવેતરના છોડ રોપા ઉછેર આવે છે કે જાતે કચ્છમાંથી વેચાતા લાવે? એનો અંદાજે રોપાનો ભાવ કેટલો હશે? આમ એક રોપાનો 25 રૂપિયા છે। 25 રૂપિયા ભાવ? 25 રૂપિયા ભાવ। અને આ 325 છોડ વાયેલા છે? 325 છોડ અમે રોપ્યા હતા। બરાબર। અને વાયા પછી કહેવાય કે એક વર્ષ એની માવજત કર્યું, પણ બીજા વર્ષે ઉત્પાદન ચાલુ થઈ ગયું? હા, બીજા વર્ષે ચાલુ થઈ ગયા હો ને। બરાબર। બીજા વર્ષે થોડા ઓછા ઉતર્યા હતા। બરાબર। પછી એના બીજા વર્ષે વળી વધારે સારા ઉતર્યા એમ। કેટલું ઉતર્યા તમે પહેલા વર્ષે વાત કરીએ? પહેલા વર્ષ તો એમ તો ઉતર્યા હશે 50-60 મણ જેવો। બરાબર। અને બીજા વર્ષ તો પછી તો ઢગલા બંધ ઉતરી પડ્યા। ઢગલા બંધ। માર્કેટમાં શું ભાવ જાય કિલોની વાત કરીએ? 25 રૂપિયા કિલો। 25 રૂપિયા કિલો? 25 રૂપિયા કિલો। ઉચ્ચક આમ જથ્થાબંધ આખું ફાર્મ આપેલું છે કે વેચો છો ડાયરેક્ટ? ના, એ અડધીઓ આલ્યું છે અને અડધા શેઠ ને કરી છે। બરાબર। અડધા જાતે? રવજીભાઈ ના નામ છે રવજીભાઈ અર્જનભાઈ ચૌધરી। પછી કસી પટેલ છે। કસી પટેલ, બરાબર। કચ્છના કસી પટેલ છે, બરાબર। પછી એને અડધા ઉછેકાલ દીધા અને અડધા રાશ મજૂર થી વેણ આવે છે। બરાબર। હાલ વેચીને કિલ્લે 25 રૂપિયાના ભાવે જાય? 25 રૂપિયા કિલો આપણે માર્કેટમાં જાય, હરાજી પડે। બીજું કે હાલ જે સીઝન ગઈ એ આપણે અડધા તો એક આપેલા છે, અડધા એનું ઉત્પાદન કેટલું લીધું છે? એમને 2-2.5 લાખ નું લીધું છે। 2.5 લાખ નું? 2.5 લાખ નું એમ કહેતા કે 2.5 લાખ નું મારું વેચાણ થાય છે એમ। બરાબર। એ બધો આંકડો કરે પછી અમને કહે છે કે 2.5 લાખ નું વેચાણ થયું મારે। બીજું કહેવાય કે આ ઉત્પાદન ચાલુ થાય સમય કેટલા સમય સુધી એક લગાતાર 1 મહિનો 2 મહિનો કેટલા ઉત્પાદન આપે? 2 મહિના લગાતાર 2 મહિના ઉત્પાદન? 2 મહિના કમ્પ્લીટ આવે ને વીણ ચાલુ રહે, બીજી વાર આવી જાય? હા, આવી જાય। હા, તો વીણતા પાછળ પોકવાનું વડે પાછળ થઈ જાય એમ કે। બીજું કહેવાય કે આપણે જે બીજી આ એરંડા ને કપાસની ખેતી કરીએ એના કરતા સારી કહેવાય? જબર સારું કહેવાય, જબર સારું। તો ખાસ આપણે જોયું કે આપણે અલગ અલગ જમ્બો અને એક એપલ ની વેરાયટી છે। આપણે અત્યારે આ જોઈ રહ્યા છે એપલ છે? આ એપલ છે। અને ઓલો આમાંથી મોઘા આવે કે જમ્બો આવે? જેમાં થોડા વેરાયટીમાં સારા ક્વોલિટીમાં કયા એપલ કે જમ્બો? સારા આવે, એ થોડા મોઘા આવે, ખાવામાં પણ સ્વાદ જબરો આવે। અને આ ને થોડાક મોળા આવે। બરાબર। આ એપલ છે અને આ એક જ છોડવા આવી ગયા છે। બરાબર। પણ આ બીજી રીત એપલ છે, એને થોડાક મોળા આવે। તો આપણે જોયું પ્રમાણે ખાસ કે 6 વીઘાની અંદર બોરનું વાવેતર કર્યું છે। ખાસ કરીને દાદાએ વાત કરી કંપનીના 2 બોર છે। શું કહેવાય કે અમુક બોરની અંદર રોગ પણ આવતા હોય છે? રોગ આમાં કેવા પ્રકારનો રોગ આવે? આમાં મચ્છીનો રોગ આવે। મચ્છીનો એમ કે આ કાણા એડા મૂકે બોરને કાણા પાડે પાકને, તો મચ્છીની દવા છાંટે છે એમ કે મચ્છીની દવા છાંટવી પડે? મચ્છીની 2 વખત છાંટવી પડે। એ ઉત્પાદન આવતું એ સમય આવે? હા, ને તરત જ છાંટવી પડે, તરત દવા છાંટવી પડે। બીજી કોઈ કાળજી રાખવી પડે ખરી આમાં ખાસ? બીજો આમાં શું આ જનાવર ભોંડ બગાડે છે, જો આ ઝાટકો મેલેલો હોય, ઝાટકો અને તાર ફેન્સિંગ જરૂરિયાત પડે, એ આ રોજ ના આવે। અને ઓલા ભોંડના માટે સ્પેશિયલ કોર મોડા એ ઝાટકો મૂકેલો। બરાબર। નકર તો ભૂંડ બગાડે, શું આ ખાવાની વસ્તુ છે ને, બરાબર, તે બગાડે ભાગે ને એવું કરે। તો ખાસ આપણે જોયું પણ કે 5 થી 6 વીઘાની અંદર બોરનું ફાર્મ છે। જે આગળ કહેવાય કે એપલ વેરાયટી છે અને જમ્બો વેરાયટી છે, 325 જેવા છોડ છે। વાત કહેવાય કે અમને એક અડધું ફાર્મ જે છે 1,25,000 થી 1.5-2 લાખમાં ડાયરેક્ટ વીણ આપી દીધું છે। બીજું
એમાંથી 2-3 એટલે કહેવાય કે સરેરાશ વર્ષે 5-1 લાખનું ઉત્પાદન લઈ શકાય છે. અને બીજું કે આજે આ વેરાયટી જોઈ રહ્યા છો બહુ સરસ છે. જમ્બોની વાત કરી, કહેવાય કે એપલ જે ટેસ્ટ આવે એનાથી પણ વધારે પોષક તત્વો આમાં મળી રહેતા હોય છે, જે જમ્બો વેરાયટી છે એમાં. અને આનો ક્વોલિટી પણ બહુ સારી છે. અને ખાસ વાત કરીએ કે ગુજરાતની અંદર 8,000 હેક્ટરની અંદર બોરનું વાવેતર થાય છે. એમાં ખાસ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર વાવેતર થાય છે. પણ આપણે જે અત્યારે ઊભા છે એ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામ ખાતે જે એક ફાર્મ છે જે 6 વીઘામાં છે અને બોરનું સરસ આવક પણ છે અને ઉત્પાદન પણ લીધું છે. તો આપ પણ આપણા વિસ્તારમાં બોરની ખેતી કરીને સારી આવક મેળવી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. જય હિન્દ, જય ભારત, જય જય કરી ગુજરાત.